નારદને અભિમાન આવ્યું એટલે ભગવાન શિવ પાસે જઈને શિવને કીધું કે મહાદેવ કે પધારો પધારો નારદ. શું વંચિતા આવ્યા? વંચિતા કાંઈ નહીં, તમે જેમ કામદેવને બાળી દીધો એમ બંદે જીતી લીધા. એટલે ભોળાનાથને દાંત આવ્યા એટલે કીધું ભલે મને કીધું તમે, પણ વિષ્ણુ પાસે ન જતો. આ વાત વિષ્ણુને નારદ કહેતા નહીં. હવે તો નારદને નામ જ દેવાનું હોય. નારદજી નીકળ્યા એટલે એના બે ગણોને કીધું શિવે કે નારદને હારે જાવ, એ જાહે જ વિષ્ણુ પાસે. તા સીધા વિષ્ણુ લોક ક્ષીરસાગરમાં પહોંચ્યા વિષ્ણુ પાસે. તાલ ગણો આવ્યા પાછા, ભોળાનાથને કે હાશે ન્યા ગયા, તમે અહીંયા જાઓ. ત્યાં જ બેઠા ને વિષ્ણુ પાસે બેઠા ને કીધું નારાયણ નારાયણ. આવો વિષ્ણુ, આવો નારદજી. કે વિષ્ણુ ભગવાન જોવો આમ તમારા ભજનને લીધે આજ બંધો એટલો બધો આમ જોવો કામને મેં જીતી લીધો. એ કે ભાઈ રહેવા ગયો નહીં, જીત્યો. ઓલા ગણ પાછા આવ્યો ભોળાનાથ હાશે ઓલે કીધું પણ તમે ના ન્યા રહ્યો. એ ભલે છે કીધું. એ ગણ નારદ ને હારે ને હારે પછી ભગવાનને થયું જોવા દે. જેવા નારદ આગળ હાલતા જતા સમજુ બાપુ ને એમાંય ભગવાન નારાયણે લીલા ચાલુ કરીને એવી નગરી બનાવી. એ નગરીના નર નારીઓ કામદેવને ભોટા પાડે એવા રૂપાળા બનાવ્યા. નારદ ગોથું ખાઈ જાય, ઓહો આવી નગરી મેં સુંદર જોઈ નથી. સ્વચ્છતા અભિયાન ન કરવું પડે એવી ચોખાઈ. વચમાં સ્વચ્છતા અભિયાન ઉપાડો નતો લીધો. એક જ ફૂદડું હોય ની અહીં બધી નેતા એને વાળતા હોય. એટલે પણ ઘેરિયા વાળો ને ત્યાં તો કામ વાળ્યું રાખો. આજ પણ બધાય છે, ભાજપ વાળા છે ને કોંગ્રેસ વાળા બધા ભેગા થઈ ગયા. એટલે તમે બધા ભેગા જ રહેજો બધાય. જો આ બધા ભેગા બે ટેસ્ટથી લડો. એમ જેમ હોકઠાબાજી રમતા ને જેમ મોજ આવે પછી નથી પૂરી થાય ત્યારે કહેતા કાલે સાંજે પાસે ક્યારે ભેગા થાય પાછા આપણે રમશું. આવો ભાવ રાખજો. અમારા સમાજને તો બે હાથમાં લાડવા છે. ભાજપ જીતે કોંગ્રેસ જીતે, જીત છે તો સમાજનો જ ને. ટેસ્ટથી લડો ને જ્યાં લડવું હોય ને. હા સારું કરજો. ધારાસભ્ય થવાની જરૂર નથી, હારા સભ્ય થવાની જરૂર છે. પેલા હારા સભ્ય બનો પછી ધારાસભ્ય ઓટોમેટિક થાહો. એક ભાઈ મને કે તમે ઉભા રહ્યો નહીં. મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં કોઈક ઉભો હોય તો બેહાડ દો. હું ઉભો રહું કેવો સારો લાગુ? કારણ કે વિષય જ નથી ઊભું રહેવાનું થતો. કોઈક ઊભું હોય સામું તો એમ થાય કે આણે આ ખોટું કર્યું. આ જો વિડીયો વાળા ઉભા ને મને ગમે નહીં તો પછી આપણે લાગે ને પાછા પંકજભાઈના માણસો કહેવાય નહીં. સંગીતા સ્ટુડિયો એ રેકોર્ડિંગ કરે છે. આ સીડીયું બનવાનું છે. તમે બધા સીડીમાં આવવાના છો. ગામો ગામ તમારા ફોટા જાય. બેનો બેહો સીડી ઉતરે બેસી જાઓ. હા એ પાછું આવશે સીડીમાં. હા હા એક બેન કટલેરીની દુકાન ગયા. એ લગભગ ત્યાં જ જાય, બીજે ક્યાંય તો પુરુષને જ જવાનું હોય. ઠોળિયા કરાવવા કડિયું કરાવવા. હા એ વળી બાઈઓ ત્યાં જાય. એટલા ગજાણા કર્યું પિત્તળ સેડો. માડી કચલું લોટકો હાણે છે ઉઘાડો તો હોનું એટલું કડક હોય ડો કોઈ. અત્યાર સુધી નાયતને છેતરતા જ આવ્યા બધા. બહુ નાયતને છેતર્યો. કેવી લોટકી માડી લોંદા જેવી. કાંબી ઓચ્યું નાડા બાંધ્યા તોય બાડી થોડી હરિયા છે ડોહા અંદર તો. સાંદી એટલું બધું થોડું કડક હોય. હાથથી વળી જાય સાંદી. સોનું સોનું તો તમે હાથથી કરો એટલે પ્યોર સોનું હોય તો બહુ કૂણું હોય. પણ મારી લોટકો લે બીજે કરાવીએ તો રોય હાવ લોંદા જેવું આપે. ઓલો ભાઈ તો એવું કે નહીં. અને ઓલો વળી પાછું વધારામાં શું આપે ખબર? ઓલી પગમાં પહેરવાનું શું કે ને મારી બે તો કરીશું આપ્યું મફત. મફત જ ના આપે ડો. એને પિત્તળનામાં રો તરીકે હોનાના રૂપિયા લીધા એને. બહુ છેતર્યા બહુ છેતર્યા. મોદી સાહેબ મળ્યા તે ત્યાં પૂછ્યું બોલો આહિર સમાજ શું કામ છે? રોજ ન પકડાતા. અરે તમારી મોદી ગોથું ખાઈ ગયો. કારણ કે વધારે દેવાની જરૂર નથી. મોદી હામું કીધું મોદી પકડાઈ ગયો રોજ ના પકડાતો તમારથી. ઓય મરો મરો. મેં કીધું આવી જાય કાગડા કઢી પીવા. બસ સેવા કરજો કહેવાનો મતલબ. જેની ઉપર જે જીતશે એને, જે પરાજય થાય એ આભાર માનજો. કારણ કે એનો પરાજય છે એ તમારો વિજય છે. તમે હમણાં નથી જીતતા.
અને વિજય પચાવવો હોય તો બહુ સહેલો છે, પરાજય પચાવવો એ જ મોટી વાત છે. કંસને જ્યારે કૃષ્ણ પચાડે છે ત્યારે કંસ ઊભો થઈને કૃષ્ણને કહે છે કે હે ગોવિંદ, હું હવે ઓળખી ગયો તું કોણ છો. માધવ, હું ઓળખી ગયો ને આજ હું ગૌરવ લઉં છું. કંસનો ભાણિયો આવો જ હોય ને. અને સાંભળી લેજે કૃષ્ણ, જેટલો મને વિજય પચાવવાની તાકાત છે એટલો જ પરાજય પચાવવાની તાકાત છે, એનું મને ગૌરવ છે. તાનાજીને શિવાજીને તાનાજી હરાવે છે, એ પણ મરાઠાનો દીકરો. ત્યારે શિવજી માં જીંજાબાઈ પહાવીને એ જ કહે છે કે માં, અત્યાર સુધી મને અભિમાન હતું કે જીંજાબાઈ જ સુરવીરને જન્મ દઈ શકે, પણ માં શિવાથી હવાયો જણનારીઓ આ જગતમાં પડ્યું છે, અભિમાન ન કરાય સાહેબ. બોલ્યો છે શિવાજી. ગૌરવ હોવું જોઈએ, આપણથી કોઈ સારું કામ કરે ગૌરવ લ્યો, પણ ભગવાન ઉપર છોડીને આલજો. એવું સુંદર નગરી જોઈ ભાઈ, કાંઈ ઘટે નહીં નગરીમાં. ને એમાં નારદ આમ પ્રવેશ કર્યો ભાઈ, તા તો નારદ ગોથું ખાઈ જાય. ઓહો હો, વાતમાં ધ્યાન આપજો. 2 જ મિનિટનો આ પ્રસંગ છે. ભગવાન ઉપર છોડી ગયો તો કેવું થાય. એટલે નારદજી નગરીમાં દાખલ થયા, રાજાના માણસોને ખબર પડી. એટલે રાજાને કહે છે કે નારદજી આપણી નગરીમાં આવ્યા છે. એટલે રાજા પોતે ને લેવા આવે છે. અરે આ પધારો મારા નગરમાં, તમે ક્યાંથી? રાજભવનમાં લઈ ગયા, બેસાડ્યા. અરે નારદજી, આજ મારે આનંદનો કોઈ પાર નથી. આવતીકાલે મારી દીકરીનો સ્વયંવર છે અને એવે ટાણે તમે પધાર્યો છો. દીકરીને બોલાવો પગે લાગવા. હવે જે પગે લાગવા આવે છે એટલી તો નારદને ભાન હોવી જોઈએ ને કે આપણે પગે લાગવા આવે. પણ એવા સુંદર નારદ આમણા સોટલી આમ થઈ હોવું, આશીર્વાદ દેવાનું ભૂલી ગયો. દીકરી કુંવરી રાજાની આમ ગઈ, નારદજી તરત ભાગ્યા નગરની બહાર. હે વિષ્ણુ, વિષ્ણુ પધારો. કારણ કે કાલે જ સંયમવર, હવે ઠેઠ વૈકુંઠમાં પાછા જાય તો સંયમવર વયો જાય ડો. તરત ના ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બોલો નારદજી, કેમ મને યાદ કર્યો? કે આમ જુઓ, કાલ સંયમવર અને એવો રૂડો મને રાજા બનાવો કે ઈ કુંવરી મને વરે. વિષ્ણુ કે અચ્છા. હતા નારદ કે લે તાઈ. અને પછી હવે જે બોલે સાંભળો, તમારું રૂપ મને આપો. આ નારદ બોલે છે હે ભગવાન, હે વિષ્ણુ, તમારું રૂપ મને આપો. તો હવે એક તો સર્વવ્યાપી ભગવાન છે, બધા રૂપ ભગવાનના જ છે, એટલે ભગવાન ન્યાય ખોટો નથી. પછી બીજું કીધું કે મારે કુંવરીને વરવું છે, હે પ્રભુ મારું હિત થાય એવું કરો. તો નારદ પરણે ભગવાન માટે હિત નથી. અને આ ભગવાનની જ માયા છે, ભગવાને જ નગરી બનાવી છે. એટલે ભગવાને કીધું તથાસ્તુ, મારું રૂપ પણ મળશે અને તમારું હિત પણ થશે. એટલું કહીને ભગવાન વૈયા ગયા. ઓલા ગણ બે આરે એ હળુકદીન પાસે આવ્યા. ભગવાને વાંદરાનું મોઢું કરી નાખ્યું નારદનું, બંદર બનાવ્યો. ઓલા બે ગણ કે વાહ વાહ વાહ, એ વાહ, ક્યાંના રાજા છો? નારદ કે તમને ખબર હોય દાદા લ્યા. અને ઓલા બે શિવના ગણ બ્રાહ્મણના રૂપ લીધા. પછી નારદની પડખે પડખે હાલે અને પાછા અંદરો અંદર વાતો કરે કે સંયમવરમાં જાતા લાગે. નારદ કે હા આજે હા હાલો હાલો, તો અમે તમારે કોઈ છે નહીં ને, તમે હાલો હાલો આરે હાલો આરે હાલો. એ કે આવા હારા માણા આરે જ રહેવાય ને. અને જોજે ઓલો પાછું બીજું શું કે જોઈએ આને જ વરમાળા પહેરાવાના, આનથી રૂપાળો કોઈ અંદર ગયો જ ન. એમ નારદને સકાયો આખો. અરીસા તો નહોતા તે દી. હવારના પોરમાં પહેલી જ લાઈનમાં નારદ બેઠા મુહૂર્તમાં. ઓલા તો લક્ષ્મીજી પોતે હતા, માયા હતી, કોઈ કુંવરી બીજું નહોતું. વરમાળા લઈને આમ જ્યાં નીકળે છે, પહેલી જ લાઈનમાં વાંદરનું મુખ જોયું એટલે આખી લાઈન મૂકી દીધી. બીજા રાજાએ તલવાર્યું ખેંચ કે તું અહીંયા માર ક્યાં ખોડાનો? અમે ડોહા રહી ગયા વાહે હાવ. ધવળી બોલા બે શું કે ભૂલ પડી ગયો હોય ને, અને આંખનું મટકું લાગી ગયું છે, અહીં જોવામાં નથી ને આવ્યું, રૂપ નથી જોવાનું, ભૂલ થઈ ગઈ છે. તા તો હડાડાટ છેલ્લી જગ્યાએ ભગવાન વિષ્ણુ એક રાજાનું રૂપ ધારણ કરીને બેઠેલા, ન્યાજીને ઓલીએ પહેરાવી દીધી. એટલે નારદને કીધું આમ જો આ ખોટું થાય છે, એને તમારું મોઢું દેખાડો હજી એકવાર. ન્યાજીને પાછું બાવડું પકડ્યું કુંવરી, મારી હામું જો જા એ બંદર. બંદર કીધું અપમાન થયું,
દોડીને પાછા ઓલા બે હતા ન્યા આવીને કીધું કાં શું થયું કે હાલો બારા ભલે લઈ જતા પૂરું થઈ ગયો જાવજો કે કેમ બધા કરતા હું રૂપાળો નહોતો અને ત્યારે કીધું મહારાજે કામ કરો ને મોઢું તો જોવો પણ ક્યાં લાવું તળાવ હતું તળાવમાં કીધું પાણીમાં જોવા અને પાણીમાં જ્યાં મોઢું જોયું નારદે વાંદરાનું મુખ જોયું એટલે પહેલા તો ઓલા બેયને હરાપ દીધો કે તમને ખબર હતી તોય તમે અમારા વખાણ કર્યા જાઓ ચાલાવ બે રાક્ષસ બનો શિવના બે ગણ એ રાવણ ને કુંભકર્ણ અને ભગવાન વિષ્ણુને કીધું તું પણ હવે જેવી રીતે મને એક દિવસ માટે 24 કલાક તે મને તડપાવ્યો એક સ્ત્રી માટે તું 14 વર્ષ સુધી તારી પત્ની માટે તડપડીશ અને તે મને વાંદરાનું રૂપ આપ્યું જા હું ભગવાન તને કહું છું કે તને વાંદરા સિવાય ધરતીમાં તારો કોઈ સહારો નહીં બને તારો કોઈ સપોર્ટ નહીં કરે હવે એક નારદને બચાવવા માટે ભગવાને આવી લીલા કરી એને બદલે એક ભક્ત માટે 14 વર્ષ સુધી આ ધરતી ઉપર હેરાન થવા ભગવાનને આવવું પડ્યું એમ એની ઉપર છોડી દેહો ને તો આપણી ઉપર આપત્તિ આવતી હશે ને ઈ લઈ લેશે આપણને દુખી નહીં થવા દે મારો કહેવાનો મતલબ એ છે એના ઉપર છોડવું પડે